હરિનંદન ગજાનંદ જો આ ભેંસું પાણી પીવા આવી ગયું વેડા ઉપર જોયું આ જંગલમાં ઉજળમાં વેડા માતાજી સીતાજીની વાડીમાં જો આ બધી ભેંસું આ ગામવાળાની ભેંસું જો અમારા બબાબા માણેક બરાબર સુમાણી હા એની ભેંસું જો ભેંસું પાણી પીવા આવી ગયું જો પોતે પાછળ ધીમે ધીમે આવેલો હવે ઝોલા ખાતો ખાતો બરાબર આ સરગવા જોઈ લ્યો અને આ 8 વેડા હે એકદમ જો અત્યારે મોટર ચાલુ છે એમાં અને અમારે જો બબાબા ઉર્ફ લખતીરબા માણેક હે લખતીરબા ઉર્ફ બબાબા માણેક અમારે આ લખતીરબા છે ને જો ભેંસું લઈ આવે દૂધ એ પીએ અને પાણી અમે પાઈએ હે દૂધ પોતે પીએ અમને કોઈ આપે નહીં દૂધ બૂધ હા કોઈ દી એમ ના થાય કે હાલો કરશીઓ દૂધનો ભરતા જઈએ હે કેમ કે રૂપિયા મળે જ ને દૂધના એટલે દૂધ દેવાય નહીં બાકી પાણી પીવરાવાય બાકી દૂધ દોવાય નહીં કે ભાઈ હાલો હાલો દૂધનો કરશીઓ ભરતા જઈએ કે આપણે પાણી પાઈએ દૂધને કરશીઓ તો ભરતા જઈએ એ આ દરબાર દીએ નહીં વાતનો માલ ન મરે બાકી હા ભેંસોને રોજ પાણી પીવરાવી જાય જો આ ભેંસો એનીઓ જોઈ લ્યો હે જ્યાં ભેંસોને સરખાઈ કેવી છે જંગલમાં મંગલ અહીંયા ક્યાંથી પાણી હે હા જો આ ભૂવા હતા ધંધા જાકબના હે અમારે જો આ બબાભા છે ને રોજ ભેંસોનું પાણી પાય અને દૂધ પી વેચ ધોઈને સીધો ડેરી ઉપર જાય બાકી એમાં બીજો કોઈ આશા ન કરે હા હા જય દ્વારકાધીશ જય માતાજી કુળદેવી આશાપુરા ગાત્રાને જય ખીસ્ત્રીવાળાની દયા બધા ઉપર આ ભેંસો ઉપર ને બબાભા ઉપર ને અમારા ઉપર હે હરિનંદન ગજાનંદ જો એક બાજુ અમારે આ શિવજીનું ગીત હાલે બીજી બાજુ અમારા સામતભા ગજિયા ચોંટાડે અને માતાજી ઉપર જો અમારે જોધોભા ગજિયા આપે માલ બનાવે અરે ભૂવા હતા અહીંયા મોજ કરાવે ચા પાણી કોઈ જાતનું ઘટે નહીં 1 લીટર તો દૂધ રોજ રોરિયા પીએ હે ગાંઠિયા જોઈ લ્યો કાલે ઓનીકોર કામ કર્યું ને આજે આનીકોર જો આ બધું હે જો આ મોટું થઈ જશે ને એટલે આમાં ચણ પડશે એટલે આ ઉપર પતરા છે ચોમાસામાં કાંઈ પણ જોવાનું બગડે નહીં જરાય અને આ સીતાવાળી માતાજી ઉપર આજ 12 મહિના હું થોડો કામ કીધે જ રાખું બરાબર પ્રથમ હવેડા બનાવ્યા 8 અને તે પછી આ બધો જો આ મંદિર બનાવ્યું શિવનું હે નાનકડો શિવજી છોટે શિવજી હે આ છોટા ભુવા ને છોટે શિવજી મોટા ભુવા નહીં હે છોટા ભગત અને આ સીતા માતાજીના પગલા અને જો આ મહાદેવનું મંદિર જોઈ લ્યો હે આ પાણીનો નળ અહીંયા વાવમાંથી પાણી આવે આ શિવજીની અમારે આજ સવારે ભગતે પૂજા કીધી જોઈ લ્યો હે આ મોજ કેમ છે જોઈ લ્યો આ માતાજીના છેટ ઝાડ છે જે આ જો સામે દેખાય એ છેટ ત્રેતા યુગના વાવેલા છે કૃષ્ણના હાથના ખેતીના એમને સુધી એમને એમ છે અને બીજા આ નવા ઝાડ અમે હવે વાવતા આવીએ જો આ તુલસી માતાજી પછી આ રાવણો ઉંબરો એટલે રાવણું એટલે જાંબુ કાળા જાંબુ હે બદામ નારિયેલ અને આ માતાજીના જો આ પગલા બરાબર આ સીતા માતાજીના પગલા હવે આ છે ને ધજા આ શિવજી બરાબર અને આ માતાજીના મંદિરની અંદર ધૂણું હા અને અમે જો આ કાર્ય ભૂવાતા ના માધ્યમથી થાય છે ખાલી ભૂવાતા તો નિમિત્ત બાકી જો આ બધામાં છે ને હજી સિમેન્ટ કરાવવાની છે જો આ પટ પડ્યો ને એમાં બધેમાં સિમેન્ટ મારી જવાની એટલે મોરલાને અમારે ચોમાસામાં કે ઉનાળામાં ચણવાની કોઈ ઉપાધિ નહીં આ ભૂવાતાની ગાડી હે એન્ટુડી સમજ્યા એલટુડી નાનકડી એલટુડી પછી જો આ નારિયેલ છે ને જેટલા ભૂવાતા કરાવે ને એટલે અહીંયા લઈ આવે અને ભાંગી નોરિયાઓને મોરલાને ખવડાવી દઈએ હે જો આર્યા હે પછી આ કીડીઓને જો આખી પારી ઉપર કીડિયારો પૂર્યો હમણાં થોડીક વાર થઈ હમણાં જ હું આજે દ્વારકાથી આવ્યો અને આવી અને જો આ પુસ્તા પાક નાખ્યો હમણાં હોટલેથી પુસ્તા પાક લીધો અને જો આ પડ્યો પુસ્તા પાક બરાબર હવે કીડીઓ રોજ ખાય જો રોજ અહીંયા પુસ્તા પાક નાખવાનું આખી પારી ઉપર હો હા જો આ પડ્યો આખી પારી આ છે ને છેટો સુધી ત્યાં સુધીનો આ પુસ્તા પાક પડ્યો જોઈ લ્યો આ મોજ કેમ છે કીડીઓને મોજ નોરિયાઓને મોજ મોરલાઓને મોજ ચકલાઓને મોજ બધાને મોજ ને ભૂવાતા ને ભેગી અનંત મોજ સમજ્યા જોઈ લ્યો આ પુસ્તા પાક પડ્યો હવે કીડીઓ અનેક છે અહીંયા જેટલી કીડી ક્યાંય નહીં હોય એટલી કીડી છે જો આખી પારી ઉપર પુસ્તા પાક પડ્યો બરાબર પછી આ સિમેન્ટ પડી
કામ ચાલુ છે, બરાબર. આ ગાંઠિયા પડ્યા, અહીંયા ખિસકોલીઓને આવીને ગાંઠિયા ખાય, નોરિયા ગાંઠિયા ખાય, ખિસકોલીઓ ગાંઠિયા ખાય. પછી અંદર દૂધ 1 લીટર નાખું એટલે એ નોરિયા પીએ, ખિસકોલીઓ અહીંયા ગાંઠિયા ખાય એકદમ. પછી આ પાણીની નળી, બરાબર. હા, આજે હું આ કામ ચાલુ છે, કાલ ને પરમ દિવસ 2 દિવસ અહીંયા કામ કર્યું. હવે માતાજીનો કોઈ પ્રોગ્રામ હોય તો ગમે એટલા માણસ આવે ને તો અહીંયા બેસવા થાય. જો હા, બરાબર. આખો આ ગૌશાળાને સિમેન્ટ મારી અને કમ્પ્લીટ કરી મૂક્યું, સમજ્યા. તો હવે અહીંયા ચોમાસામાં ગમે એટલા આપણે ઘઉં નાખીએ ને તો જરાય બદલે નહીં, કેમ કે ઉપર પતરા છે, હા, અને નીચે આ સિમેન્ટ કરાવી નાખી. હા, જ્યાં પાણી નળી ચાલુ છે. હવે કાલથી આ સિમેન્ટ અહીંયા છે ને અમારા સામસભાને કહેવું છે કે અહીંયા જો આ જગ્યા બનાવી છે, બરાબર, ગૌચરા આગળ, ગૌશાળાની આગળ. તો અહીંયા શું ઉપર પતરા ઉપર જ્વાર નાખીએ ને તો નીચે પડે એ બધી બાબુડા અહીંયા ચહી જાય. જો આ ચણિયારો બની ગયો એકદમ ફર્સ્ટ ક્લાસ. સામે એક બીજી ગૌશાળા છે, એમાંય પણ પછી ધીમે ધીમે કામ કરશું. અને આમાં બધા ઝાડ વાવવા છે, લીમડા, વડલા, ઉંબરા, બરાબર. એમાં કોઈ સવારથનો ઝાડ નહીં, બધા પરમારથના ઝાડ, સમજ્યા. હા, જો આ વડલો કેવો છે, સામે પવન ચક્યું, હે, બરાબર, ઉર્જા. અને આ અમારે જો અહીંયા ઉપર આ ગૌશાળા છે એના ઉપર આ લીલો અમે ચણ નાખીએ ને એ ટેસ્ટથી મોરલા ખાય ને આ ચણિયારો નીચે પણ બની જશે. એટલે ઉપર ચણ નાખીએ પતરામાં અને ચણ દળીને જેટલી આવે ને એટલી નીચે પડે એટલે એ પર છીડા અહીંયા કબૂતરને ચણી જાય. દુનિયાનો કબૂતર આવે છે અહીંયા. હા, હમણાં તો આ માંડવીની સિઝન છે એટલે સહેજ ઓછા પડી ગયા, બાકી નકર આ જુવાર જો ખાય ફર્સ્ટ ક્લાસ. હો, જોઈ લ્યો જુવાર કેવી છે અમારી ખેતીમાં. આ ખેતીવાડી, કેમ કે ખેડૂતના દીકરાને બીજું શું હોય, જોઈ લ્યો આ જુવાર. હા, છે ને જુવાર, જોઈ લ્યો. આ જગતંબા ઉપર જગત મંડાણું, સમજ્યા, જગતની જનની આ જુવાર. હા, આગળ આપણા પૂર્વજો આ જુવાર ખાતા અને અમે ખાધી છે. એટલે આ બધું કાર્ય હાલે છે. માતાજી જગદંબા સીતાજી, માતાજી લક્ષ્મી અંશા અવતાર. હવે એ તો ક્યાંથી ખૂટે, કેમ કે એ સચરાચરનું પાલન કરનારી. અને લક્ષ્મી સિવાય તો કોઈ કાંઈ રૂપિયો ન હોય તો કોઈ આપે નહીં કાંઈ, બરાબર. બીજી કે સીતા માતાજીએ ઓખામઠીથી લઈને છેટ બરડિયા સુધી ક્યાંય પાણી જનાવરને મળતું નહોતું ઉનાળામાં. એટલે એ દ્વારકાધીશને કહ્યું, દ્વારકાધીશે ખિસ્ત્રીવાળા વાછડાને કહ્યું કે હે આયુના આગેવાન, તું તો આયુના આગેવાન, હવે તારા આ છે ને સેવકને મોકલી દે સીતાવાડી ઉપર. ત્યાં છે ને જનાવરું પાણી તરસે મરે છે, મોરલા જનાવરને. એટલે હવે એને અહીંયા રિટર્ન કર. આ મને છે ને કાયમી તો કરતા નથી ક્યાંય. ખિસ્ત્રી છે ને 14 વર્ષ સંભાળ્યું, 2 વાટનો ઘી નહોતો, અત્યારે કાંઈ ઘટતું નથી. જે ગોઠી જાય એ મોટા માંગરી નાખી જાય. આખા બરડો એને આમ આનંદ પામી ગયો કે ના ભૂવા હતા કામ કરાવ્યા ખરા, બરાબર. શરૂઆત કરી પછી ભલે કામ તો કરવાવાળા કરતા હોય, હું તો ખાલી નિમિત્ત બનું. બાકી મેં સંભાળ્યું ત્યારે 2 વાટનો ઘી નહોતો. 2 દીવા મેં ભર્યા, ગોરબાપાની દુકાનેથી વેચાતો લઈને ઘી, બરાબર. અને અહીંયાના ભીખુભાઈને દેવા હતા ને કહ્યું, મેં કીધું આ હવે દીવા ઓલવવા ન જોઈએ તો કે અમારાથી પૂરું થાય નહીં ભૂવા હતા. મેં કીધું ઘોડાવાળો કરશે આ ફળો પૂરું, તમારે મહિને ગોરબાપાના પૈસા ચૂકતે થઈ જશે, તમે આ દીવા ઓલાય નહીં, મહિને દિવસે પૈસા મળી જશે. અને જો ના બાકી રાખે તો આપણે રોકડા આપી દઈએ અત્યારે. તો ના ના એવું નથી, મહિને 6 મહિને આપો તો વાંધો નહીં. હવે ત્યારથી આ ભીખુભાઈ દરજી છે, લીલાભાઈના દીકરા, બચપણથી દાદાનો ઢોર વગાડતા અટાણે અહીંયા બધી સેવા કરે છે. કાંઈ ઘટે નહીં એવી સેવા. જ્યાં એક નાની એવી ટોપડી એવડી નહોતી જી મંદિરમાં, અને બેસવાની ઝૂંપડી નહોતી, એને તો ઓટો ક્યાંય, ખાલી 10 ફૂટની આગળ દાદાની જગ્યા હતી. અત્યારે તમે જાઓ એટલે કાંઈ ઘટાય નહીં, તમને ઉઠવાની મરજી ન થાય, બરાબર. આ સત્યની ભક્તિ છે ને એનો પ્રભાવ. બાકી ભૂવા હતા તો ખાલી નિમિત્ત ન કરે. એનાથી મારાથી આગળ ભૂવા હતા, મેરેજ હતા, ખીમા હતા, પણ એની બધું છે ને સાફ કરી નાખ્યું થોડોક પીવામાં ને, સમજ્યા. પીવા પાછળ ચડી ગયા એટલે ફટકો લાગી ગયો, વંશ કપાઈ ગયો, બીજું હું પછી એનાથી હોય, બરાબર. તો એમાં આ દાદાએ આપણે એને એમાં ખિસ્ત્રીને જે સરપંચ હતા, હા, ધીમા હતા, એને મને પૂરેપૂરો સાથ આપ્યો. ખોટી વાત શું કરવી, હા. પૈસાએ આપ્યા અને સાથે આપ્યો, એવું નહીં કે પૈસા નથી આપ્યા, પૈસાએ આપ્યા. અને રોજ આવીને બેસી અને હાલચાલ સંભાળે. અને પોતે દાન માણસ હતા એટલે કાંઈ એમ કોઈ અહીંયા ઊંચો નીચો થાય નહીં, પોતે સાચા માણસ એમ, બરાબર. હા, ખોટું હલાવે નહીં જરાય, બરાબર. એની બધું જોયું કે ના ભૂવા હતાના કામમાં કાંઈ ઘટે એમ નથી. એટલે આપણે પૂરેપૂરો એનો સાથ ભીમા હતાનો, બરાબર. ભીમા હતાના ભાઈઓ, પૂંજો હતો, સૂકો હતો, બરાબર, નાગો હતો, બધે ભાઈઓનો સાથ. પછી તો આખા ગામનો ભાઈઓનો સાથ એમ. એવું નહીં
કે આ એક સરપંચનો ખાલી સાથ, બરાબર. તો આ કર ભલા તો હો ભલા, આ નડી ચાલુ છે અને આ ગૌશાળાનું કામ કાલે થયું પૂરું, બરાબર. હવે જો આ કીડી જોઈ લ્યો, આમાં કીડીની તો કોઈ તાણ જ નથી. જો આ કીડીઓ જોઈ લ્યો તમે, છે એટલે કીડી છે ને એ તો બહુ છે અહીંયા. હા, તો આ બધી કાર્યવાહી હાલે રાખે છે. આ બુવા તો જો નળીથી પાણી પીવરાવે. આ કાલે બધું કમ્પ્લીટ કર્યું. હવે અહીંયા ચણ પડશે અને આ બાજુમાં આ ચણિયારા જેવું છે એ પતરા ઉપરથી નીચે પડશે ને એ ચણ અહીંયા ખવાઈ જશે, બરાબર. એટલે આ સારા કામમાં વિચારવું નહીં. સારા કામમાં દેવાવાળો ડૂબરો નથી, ભગવાન નથી, ભિખારી. અમારો દાડો કે ભિખારી થોડો છે, રાજા રણછોડરાય. હે, એ તો સંસારનો માલિક છે. એની એ માતા એ છે ને પિતા એ છે. શક્તિનો સ્વયં નારાયણ આદિપુરુષ રૂપ છે, સમજ્યા. એનાથી બહાર કાંઈ નથી રજ પણ, સમજ્યા. જ્યાં કહ્યું અહીંયા શ્રી કૃષ્ણ સિવાય કાંઈ નથી. આ ભારત દેશ જ એવો છે કે જ્યાં શ્રી કૃષ્ણ જેવાય સ્વયં માતા જગદંબાએ શ્રી કૃષ્ણના અંશથી અહીંયા જન્મ ધારણ કીધો. બાકી દુનિયા ફરી આવો ક્યાંય નથી એવો ક્યાંય મંદિર, કે નથી એવી ક્યાંય મૂર્તિ, કે નથી તમને સ્વયં પોતાની બનાવેલી મૂર્તિ. અમારા દાદા માપ માણકે અહીંયા 1525માં અહીંયા સ્થાપન કર્યું. મોહમ્મદ બેગડાએ તોડી નાખી. આ ત્રીજી મૂર્તિ છે અહીંયા. એક બોડાણા ભગત લઈ ગયા, એના ભક્તિના હિસાબે ગઈ. ભગવાન તો ભગત આગળ આધીન છે ને ભાઈ. એ તો ભગત આગળ વયા જાય ગમે અહીંયા અમારે આવે છે રોજ આરતી સાંભળવા મોરલાના રૂપે. આરતી ચાલુ કરીએ એટલે આવીને ઊભી રહીએ, અને જો આરતી બંધ કરીએ એટલે રારો રાર કરી નાખે. હવે એ મોરલાના રૂપમાં કોણ છે એ અમને ખબર છે. અમારો દાડો હોય, ખીસ્ત્રીવાળો હોય, કે દ્વારકાધીશ હોય, બરાબર. તો આ બધું છે ને ભૂવાતાને દયા થઈ ગઈ છે. અને આ ભૂવાતો તો કારણ બને નિમિત્ત ખાલી. બાકી નકર ભૂવાતાની કોઈ હેસિયત નથી કે આ કરી લે. હો ભાઈ, હે, ધર્મ કરે ધન ઘટે નહીં. એ આગળની એક કહેવત છે આપણી કે પંખી પાણી પીને છે ઘટે ના સરિતા નીર. ધર્મ કરે ધન ઘટે નહીં, સહાયતા કરે. અમારો દ્વારકાધીશ રાજા રણછોડ ને માતા સીતાપતિ રઘુવીર અને ખિસ્ત્રીવાળો ને ગોઢાણાવાળો દાડો અને સામરાસ વીર, સમજ્યા. એ આ ગોરિયામાં બેઠો છે. ખૈકના રતવા કમરા, જાડો નાખી દીધા ભેગો ફટ દે તો મટી જાય. કેટલાય માણસો જાડો નખાવા આવે અને એ જાડાના પૈસા જે મૂકી જાય એમાંથી હું આ ચણ લઈ લઉં, બરાબર. કોઈના આગળ માગવાનો તો નિયમ છે. અહીંયા નહીં ને બરડા આખામાં કોઈ એમ ન કહે કે ભૂયા તો 1 રૂપિયો કોઈના આગળ માગ્યો. વગર માગ્યું આવે ને એમાંથી જ કરવાનું. કેમ કે માગને છે કુછ ન મિલે, બિના માગે સબ કુછ મિલે. હે, પણ સત્ય હોય તો, બાકી અસત્યની ભક્તિમાં કોઈ ના આપે. હા, કોઈના ભાગી તો જાતા નથી ભાઈ. લક્ષ્મીજી તો ચંચર છે. અસુરી આવે તો કાંઈ ન કરવા દઈએ. મેં તો 35 લોર કામ કર્યું, હથોડા પછાડીને આ બધું છે ને મહેનતથી કર્યું. અને અત્યારે પણ આ મહેનત કરું છું. 70 વર્ષની ઉંમર છે, બરાબર. મને છોકરા મારા એમ નથી કહેતા કે આ દિવાસળી ભાંગીને 2 કરી દો, બરાબર. એ કે તમારી મરજી પડે એમ કરે રાખો. તમારે હવે સાવ નિવૃત્તિ. 15 વર્ષ થઈ ગયા. 12 વર્ષ ત્યાં ઘરનો માણસ વયો ગયો હતો અને મારી બહુ 2 એવી છે કે દીકરીઓ ટૂંક્યું પડે, સમજ્યા. 4 વાગે તો 5 વાગે ઉઠે એટલે પહેલાં મામાની ચા રીએ. મામાને ચા પીવડાવી, ખવડાવી, અને પછી અહીંયા હું ટિફિનની મેં ના પાડી તો કે એમ હાલે જ નહીં કહે. ટિફિન તો લઈ જ જવો પડે. બરાબર. મેં કીધું હું સવારના સિરાવી લઉં, મારે પછી ટિફિનની કોઈ જરૂર ન હોય. તો કે ના, એ નહીં, અહીંથી ટિફિન લઈ જવાનું. પછી તમે ખાઓ ન ખાઓ એ તમારી મરજી. હું તો અહીંયા અડધો રોટલો લઈ આવું ને 1 ઘડી દે છોકરીઓ, તે હું એમાંથી અડધો ખાઉં ને અડધો મોરલા લઈ આવું, ખવડાવી દઉં. હવે આખો રોટલો ખૂટે નહીં, શું કરું પછી? તો આવું દીકરીઓ જેવી બહુ ક્યાંથી મળે આપણે? એ જે અહીંયા ભાગમાં હોય તો મળે. નકર તો સસરો રાવું દઈ દે મરી રહીએ તો પાણીનો પાવરો ન પાય કે હું ભલે રાવું દઈએ. તો એ આપણા કર્મ છે ને, એ આપણે કરેલા ભોગવવા પડે, બરાબર. અને મેં આજે લગન મારી દીકરીઓને કોઈ દી તુકારો દીધો નથી કોઈ ચીજમાં. જ્યારે મારા ઘરેથી વયા ગયા હતા એને ચાવી સોંપીને કહ્યું હતું કે આ બધું તમારું છે, સાચું તો સગીનું 2 બહેનું છે. અને પાછી હું મારા ઘરવાળીની ભત્રીજીઓ, બરાબર, મારા શાળાની દીકરીઓ, અને મારે બા હતા એના સગા કાકા મોટા આપણા ભાઈના પરિવારમાં. એટલે એમાં કાંઈ જોવા પણ નથી, સમજ્યા. હા, તો આ બધું છે ને હાલે છે. ભૂવાતાની દયા અને આખા બરડાની દયા. નહેર જ્ઞાતિ આખી ભૂવાતાને આમ હાથમાં થૂકાવે, બરાબર. ભૂવાતા કરે ભલે. એ નહેર છે ને અમે વાઘેર, એટલે એ તો બધા અમે કન્વર્ટ થયેલા. બાકી કાંઈ અમે થોડા, અમે જાડેજા એમ સંતોકબેન ને સર્વ મુજાભાઈને એ જાડેજા કાંધલભાઈને, બરાબર. અમે એક જાડેજા પરિવારમાંથી, એક પરિવારમાંથી છીએ.
બરાબર. અમે વાઘેર કહેવાના ને એ મેર કહેવાના, એમાં કાંઈ એવું નથી. અને વાંધા વચકા તો પડ્યા રાખે, એમાં કાંઈ એ કાંઈ એવું નથી કાંઈ, એ તો હાલે રાખે છે, આ સંસાર છે, એમાં કોઈ બધાના વાંધા કે આપણે એને કોઈ જ વાંધો ન હોય. મને હું આટલા વર્ષ થયા જાઉં છું, અને એટલા વર્ષ થયા મારા બાપા ગયા વાં 4 હાથ ઉપર. બાકી આપણે તો વાવીએ એવું લઈએ, આપણે ઝેર વાવીએ ને પછી અમૃતની આશા કરીએ તો ક્યાંથી? કોકને પાણી પાઈએ તો ચા પાય, ને કોકને ગાળ દઈએ તો લાકડી દઈએ, એમાં કોઈ નવાઈ છે? કોઈ ઠપાટ દે, કોઈ લાકડી દે, સહન કોઈ ન કરે. છત્રીવંશ કાંઈ સહન કરે ન કરે. પણ આપણા કર્મ છે એ આપણે ભોગવવા પડે. આપણે કોકને ખરાબ વર્તન કીધું હોય તો આપણાથી ખરાબ વર્તન થાય, એમાં કોઈ નવાઈ નથી. બરાબર. અને અમારો મોઢવાડિયા તો મોસાર છે. અમારા દાદા જસરાજ માણકના ઘરમાં ડોસા હતાની દીકરી માકીયાઈ હતા, અને એના વંશોમાંથી અમે છીએ. બરાબર. એટલે એ તો અમારા પાછા મામા મોસારે થાય બધા, સૂર્યવંશી. હા, સિસોદિયા મોઢવાડિયા જઈ સિસોદિયા, ખિસ્તરિયા, મોઢવાડિયા, કુચડિયા, એ બધા સિસોદિયા એ અમારા મામા મોસાર થાય. એટલે મા મોસાર ને પીરસણામાં પછી બાકી શું હોય? જય દ્વારકાધીશ. આ મોજ કરવાની મજા છે, સમજ્યા? અને જાણવાનું એ મળે માણસને. તો આ આપણે કાર્ય હાલે છે માતાજીને દાદાની દયાથી. છેલ્લી જિંદગીમાં બહુ સરસ, અને આ ઉર્જાવાળો એમને બહુ ટેકો આપે છે. બરાબર. એટલે એકબીજાના સાથથી અને દ્વારકાધીશની પ્રેરણા અને ખિસ્ત્રીની ગોઢાણાવાળાની દયા, હું બાનાધારી. બરાબર. તો એનો જો આ જ્વાર પડી, આ ભરી પડી, આ ઘઉં જો આ જ્વાર ઉપર પાણી પડ્યું ને એટલે જ્વાર બગડી ગઈ, સમજ્યા? જરાક બગડી જાય, અને આ બધે નીચે પડી જો આ ઘઉંને, એટલે આ ખરાબ થાય. એટલે મેં છે ને આ બધું કરાવવાનો વિચાર કરી, અને અત્યારે કામ ચાલુ છે. આજે 4 દિવસ થયા. બરાબર. 3 દિવસ થયા, 3-4 દિવસથી આ કામ ચાલુ છે. અને અહીંયા મેં સર્વપ્રથમ અવેડા બનાવ્યા પાણીના, કે જે પાણી ક્યાંય મળતું નહોતું, સમજ્યા? કોઈ જગ્યાએ ઓખામંડીથી લઈને છેટ આ બરડિયા સુધી. તો આ આપણે 8 અવેડા બનાવ્યા. જો આ સાવ ઉજળમાં જો આ રહ્યા, છેટ સામે એ લાઈન જો જોઈ લ્યો. બરાબર. અહીંથી લાઈન છેટ વાં સુધી છે, આ ભીતથી માંડીને ઓલી ભીત સુધી, આ દિવારની ભર. અને આ 8 વેડા ચકાર ધોઈ વિછરીને મારે ભરવાના હોય. 2-3 દિવસે 4 દિવસ થાય એટલે ધોઈ નાખું. અને આ જંગલમાંથી જાનવર આવે, કાલે રોજડા આવ્યા હતા. બરાબર. રાતના તો કેટલાય જાનવર આવે છે, જ્યાં જંગલ જ છે, ચારે કોરા જંગલમાં મંગલ. આ નારિયેલ, સમજ્યા? આ ખેરાડી, અને આ ઘટાઈની એવી જગ્યા છે. આ ભૂવા હતા ને છે ને તગડી મૂકે, સમજ્યા? કાયમી ન કરે, કેમ કે તો બોનસ દેવી પડે, સમજ્યા? પેન્શન દેવી પડે. હા, એટલે પેન્શન કે નથી દેવી ભૂવા હતા ને. જય દ્વારકાધીશ. હવે આ વિડીયાને સમાપ્ત કરીએ, લાંબો થઈ જાય. આ માણસો માટે જો પાણીનો ટાંકો રાખ્યો છે, સમજ્યા? અને આ બહાર નળ રાખ્યો છે. અહીંયા તાળો દીધો હોય તો ચાવી મારા આગળ જ હોય, તો અહીંયા જો કોઈ પણ આવી અને અહીંયા પાણી પીએ, ગમે એ હોય. ગોવારિયા, ભેંસું ચારવાવાળા, કોઈ વાઘ ચારવાવાળા, એને બધાને મીઠું પાણી મળે પીવા માટે. અને પાણી મીઠું સાકર જેવું. જોઈ લે વડલાને કહેવાય છે ઝાડવા. એ કે ઝાડવા થાય નહીં, ઝાડવા શું ન થાય, એની માવજત હોય તો બધું થાય. જો મેં હમણાં ઉંબરા વાવ્યા છે, અહીંયા લીમડા વાવ્યા છે, હમણાં ચોમાસામાં જ વાવ્યા છે. પણ હમણાં વાઘ બહુ હતા ને તે બાઠી ગયા, હમણાં એ ખોર છે ને એટલે થઈ જશે બધા રેડી. બરાબર. તો આ બધી માતાજી ઉપર આપણે મહિને લગભગ ઓછામાં ઓછા 30-35-40 મણ ઘઉં જોઈએ. પછી જ્વાર આવે છે. બરાબર. જ્વાર જોઈએ, બાજરો, ચોખા. બરાબર. એટલે બધું આ જો આમાં અમે નાખીએ. અને આ મોરલા જો અહીંયા આ સિમેન્ટ કરાવી 4-5 દી પહેલાં, 5-6 દી પહેલાં અહીંયા સિમેન્ટ કરાવી આ બધી. બરાબર. હવે અહીંયા પાણીની એક નાનકડી કુંડી થઈ જશે. અને આ ચણ જે છે ને એ જો આ મોરલા ખાય છે. હમણાં 4 વાગશે ને એટલે મોરલા મનશે આવવા. અને આ માતાજીની દયાથી આ ઝાડી જોઈ લ્યો. અહીંયા જે શાંતિ ને સુકૂન છે એ ક્યાં દુનિયામાં કઈ છે, કરોડો રૂપિયા દો તો ન મળે. બરાબર. જો અહીંયા કુંડી એક નાનકડી બનાવશું ને આમાં પાણી ભરી નાખશું, એટલે 2-3 દિવસે ધોઈ નાખીએ. એટલે આ નળિયું બળિયું બધું પડ્યું છે, અમે કાંઈ ઘટતું નથી. સામે કૂવો છે જો. બરાબર. એમાં મોટર છે સબમરી. સામે શિવજીનું મંદિર, અને આમાં કાંઈ ઘટે નહીં, સમજ્યા? જય માતાજી. સીતાજીની દયા થઈ ગઈ, અને ભૂવા તો કૃપા થઈ ગઈ. દ્વારકાધીશ, રાજા રણછોડરાય, શિવ સિદ્ધેશ્વર મહાદેવ. આ 50 વર્ષથી આ લિંક પડી હતી અહીંયા. જો સામે મંદિર દેખાય ને અહીંયા. અહીંયા કેટલા ફરી ગયા માણસો, તો કોઈ કાંઈ કર્યું નહોતું. એ પીપરીના થડમાં એમને પડી હતી. આ થડ છે ને એવી રીતે થડમાં પડી હતી. મેં આવીને શિવજીની મંદિરની
ઉપર લિંગ ઉપર મંદિર અહીંયા સ્થાપન કરીને મંદિર બનાવ્યું અને પછી લિંગની સ્થાપન કરી, બરાબર. 3 ઇંચની લિંગ આખો તમે ગુજરાત ફરી આવો ક્યાંય નહીં મળે, અને એવી લિંગ કમ્પ્લેટ ક્લિયર કે આમાં કાંઈ ઘટે નહીં. એટલે આપણે શક્તિ એવી ભક્તિ એવું મંદિર બનાવ્યું, અને હવે શિવજીની જો અહીંયા પૂજા રોજ થાય છે, બરાબર. તો શિવને દ્વારકાધીશ એક જ છે, એમાં કોઈ બી નોખા નથી. એને નોખા જાણીએ તો એ આપણા કર્મ, બાકી નોખો કોઈ છે નહીં. તો આ ખિસ્ત્રીવાળાને ગોઢાણાવાળાનો બાનાધારીને એની દયા થઈ ગઈ અને આ લાભ મળ્યો જિંદગીમાં. છેલ્લી જિંદગીમાં હવે 70 વર્ષ તો થઈ ગયા, હવે તો ફટાકીઓ કંઈ ફૂટી જાય એનું કાંઈ નક્કી નહીં, અને ભેગું કાંઈ નહીં આવે, આરામ જો આવે તો. હા, અટાણે દયા છે, કોઈ જાતનું કાંઈ કારણ નથી. દીકરાઓમાં, બહુમાં, કુટુંબમાં, મોસારમાં, હા, જ્યાં ખાતરનો ઢગલો પડ્યો, બરાબર. તો એમાં કોઈ જાતની ખામી નથી ભૂવાતાને, બરાબર. તો આનાથી બીજું શું સુખ હોય ભાઈ? કરોડો રૂપિયા હોય અને ખવાતું ન હોય તો કામના શું? અને કાં તો ઇન્કમ ટેક્સવાળાને દરોડા પાડીને લઈ જાય, મોટો થઈને ફરતો હોય મારા ટીંગાડીને, પણ દરોડા નાખે ને ઇન્કમ ટેક્સવાળા બધું સફાઈઓ કરી દે. હે, મોટી મોટી ગાડીઓમાં ફરતો હોય, પણ આપણે આ એલટુડી છે ને એ 3 કરોડની છે આપણી. જો મોટી 3 કરોડની ગાડીમાં ફરતા હોય ને એમાં એ જ સ્વાદ આવે ને આમાં એ જ મારી એલટુડીમાં સ્વાદ એ જ આવે. અને આનાથી હું બધો માલ સારી આવું, સિમેન્ટે ભરી આવું, પાપડીઓ ભરી આવું, જી જોઈએ આમાંથી ગજિયાએ લઈ આવું મારી કોરા. હે, એમાં ખરાબ થવાની ઉપાધિ જઈને કોઈ ખોટકાણી નથી. જો આ એલટુડી મારી, હા 3 કરોડની એલટુડી. હે, બધા વગર તો કોઈને 2 લાખ 4 લાખની હશે, મારી આ 3 કરોડની એલટુડી છે. જોઈ લ્યો, જો અહીંયા 24 કલાક પડી હોય મારા આગળ જ. હે, અને છોકરાઓ આગળ તો બીજી ગાડી છે મોટી ઇનોવા, અને એ લાવે આપણે આમાં, બરાબર. જય દ્વારકાધીશ, જય મા પુરદેવી આશાપુરા ગાત્રાળ, અને જય ખિસ્ત્રી ગોઢાણાવાળા વાછરડા, જય માતાજી સીતાજી રામચંદ્ર ભગવાન કી જય. શિવ 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 સિદ્ધેશ્વર મહાદેવ, હર હર. અમારા ચંદ્રવંશીના મુખ્ય ઈષ્ટદેવો શિવ સિદ્ધેશ્વર મહાદેવ. હા.